મમ્મી રોમા જો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે 2:45 અને અમારે કિશુબેન કરે છે અત્યારે એનું લેસન. અને અમારે કિશુ છે ને ભાઈ 10મું ભણે છે અને આ વખતે બોર્ડ છે. તો કિશુબેન પાસ થવામાં કેવા ફાફા પડશે? કઈ ફાફા ન પડે વાંધો નહીં ભાઈ, ફાફા ન પડે ને, આપણે રિઝલ્ટ તમને બતાવી દેવું આવશે એટલે. હું કામ બધાને બતાવવું તો પડે ને, અમે તમને બધાને રિઝલ્ટ બતાવશું. ને મારું જો અત્યાર સુધી ટીવી જોઈ ને હુઈ ગયા અત્યારે ઠેઠ હુતા 2:45. મમ્મી લે એ ઘડીક વારમાં કેટલી નીંદરમાં ગળી ગઈ. ઘડીક વાર મેં નીંદ રાખી, હજી આગળ કિશોર વાત કરતી હતી, ટીવી બંધ કરી, ઘડીક વાર મેં હુઈ ગઈ. કાકીશું બેન? યસ બ્રો યસ. ભણવામાં ધ્યાન દેજો. એ લેસન કેટલું છે? લેસન લાગતું છે અમારે કિશન છે ને કોઈ દે એટલે કોઈ દી લેસન ખૂટે જ નહીં, ગમે એ થાય લેસન જ ન ખૂટે અમારે. હું ભણવા જતો ને મેં કોઈ દી લેસન નહીં કર્યું હોય. આ લેસન હા ક્યારેક કર્યું હોય એવું નથી, પણ આ તો આને લેસન ખૂટે જ નહીં. કેટલા 2 વાગ્યા ને બેસી જાય, પછી કેટલા વાગે નક્કી જ નહીં. હું તમારી જેમ માર ન ખાતી ભાઈ, માર આપણે કોઈ દી નથી ખાતો લેસન બાબતે. કેદી ફરિયાદ આવી મારી? ફરિયાદ ન આવે તો એવું છે, ફરિયાદ તો આપતા જ નથી ને કરે કોઈ લેસન બાબતમાં, કોઈને ફરિયાદ નથી આવતી. કિશુબેન લેસન જો ને એટલે એને એમ ખીજ ચડી ગઈ. અમારે સિયા જેવી નીકળું લેસન સર એકડા લખવા આપે. ક્યાં છે એકડા? કઈ ને હાલો, એ તો લેસન કરે. અમારે સેજુબેન એનો ઘરેડો ચાલુ કરી દીધો. મિત્રો અમારે કિશુબેન ગાયક છે, સાંભળો તમે એને. એ કામ કરે છે, ગીત ગાતી હતી પણ એમાં ભાડે ગઈ કે એટલે વિડીયો ઉતારે ગાતો દુવિધા ગીત સાંભળે કૃષ્ણ ભગવાન. જો હું બોલ હું ગાની આ બધા કેમેરા ખાવા ગાય એમ. મિત્ર અમારે કિશુબેન કલાકાર છે, જો કોઈને પ્રસંગમાં બોલાવો હોય તો બોલાવી લેજો ગાયક તરીકે. મિત્રો મેં કઈ કર્યો નથી તો મને કિશુબેન ખીજાય છે. એક ગીત સાંભળતા છે ને બે ઓલી જરી ખવાજ ફૂલ કર્યો, મારી માથે રાયડું નાખે. જો એ કેમ જો એને કેવી રાયડું નાખે. એક નાના ભાઈ માથે આમ રાયડું નાખે. તું નાનો કે હું? તું નાનો ગીત સાંભળું છું. એમ જો ખીજાતા દાંત આવે, ખીજાતા નથી આવડતું. બહુ મિત્રો કાતર મારી જ છે. તો મિત્રો અત્યારે જો અમારે કિશુબેન ને પનીરનું શાક ખાવ એમ જો ને રીતે ફૂલ મસાલા વાળું ભૂક્કા બોલાવી દઈએ એવું. જો એને મોઢું જો પનીર. એને મારી મમ્મી ખીજાણો, એ મારી મમ્મીને આખા રીંગણાનું શાક કરવું હતું, આ બેન ને પનીર ખાવું હતું. જો અને ચકલ જો ખરસાની. અમારા ઘરનો એકલો તો ખર્ચો છે. હવે મારે પનીર લેવા જવાનું છે, આગળ દૂધ લઈને લઉં. આ ટીટી છે ને મને પાછો પનીર લેવામાં એટલે સેફ્ટી વગાડમાં મમ્મી આ કેટલો સંભળાયું. મારી મમ્મી ખીજાણા હું છે તો છે ને તાળીઓ પાડવા માંડે એટલા ખીજાણા બોલો. તો મિત્ર આમ જો મારી મમ્મી ના કામ વધી ગયું ને એ રોવે. મમ્મી રોમાં બધા મમ્મીઓને એમ જ હોય ઘેરે કામ બધા કરે. એમ કઈ રોવાનું ખોડું કોઈ ડુંગળી બળે ને ડુંગળી ખમણે ને એટલે બળે આખું. ડુંગળી ખમણ થી રોવે એમ કઈ રોવાનું ખોડું કોઈ ડુંગળી ખમણી એમાં. એટલે ડુંગળી ખમણતા કોણ રોવે? તને ખબર પડી જાય એટલે વયો આવે સીધો લઈ. મિલનભાઈ એવો જ કન્ટેન્ટ ગોતતા. મિલનભાઈ જો આવું જ ગોતતા. એમાં કઈ રોવાનું ખોડું કોઈ મમ્મી.
ડુંગળી હવે ડુંગળી હું તને કઈ માર્યું ડુંગળી લાફટ બાફટ મારી લીધી ઝાપટ મારી લીધી ડુંગળી ડુંગળી કમણે થી રોવે છે તમે રોવો છો તો કમેન્ટ કરજો એલા ભાઈ બધા નો કામ રવરાય છો એટલે એમ નહીં ડુંગળી મળે તો એ રોતા જ હોય ને એટલે વાડીઓમાં મળતા હોય તો કઈ એવું બધું આંખમાં લાગે નહીં હવે જો બળશે આ કોણ ડુંગળી આખું બળે બધાને બળતી જ હોય ના રે ને મને આગળ વધારે બળે જો મારી મમ્મી કરે તો મિત્રો અત્યારે આપણે હાડી હકેલ નાખી કેમ કે થોડીક જ હાડી હતી જો એટલી હતી થોડીક અમારા પપ્પાએ બાંધી લીધી અમે અને આજ થોડુંક મોડું થઈ ગયું આજ વહેલા નીવડા થઈ જાય પણ આજ છે ને થોડાક મહેમાન આવી ગયા હતા હવે 12 વાગી ગયા છે હવે છે ને 20 ના જુડા કરી નાખ્યા બંડા હા એ હવે આના બંડલ કરી નાખ્યા આપણે ને આજ ક્યાંય નથી ગયો કઈ કર્યું નથી થોડુંક મમ્મી ખીજાણા બીજાણા એવું છું હે ક્યાં જવું હા તમે નેવરા થવાઈ ગયો આખું સિટી પડ્યું તાન હા કાંઈ નેવરા થવા દે નહીં ને ખાલા ખોટા કે જાતા હોય તો જાતા હોય એ નીંદડું જો મિત્રો હું તમને મીંદડી બતાવું તમે જોઈ કઈ દી જો હું તમને બતાવું જો અલે એ કીસુ આ તો બધાને ભગાડી દે કીસુ જો બીજી મીંદડી મિત્રો અમારે ક્યારે બીજી મીંદડી આવી ગઈ પેલા કેવું થતું અમારે ઘરે એક મીંદડી હેવાઈ હતી એટલે ટેવ નથી પાડેલી પણ હું જયારે અહીંયા સૂતો હોય ને તે અહીંથી મીંદડી સામેની પાળી હતી ને ઠેકડો મારીને અહીંયા સીધી મારી માથે પછી ત્યાંથી થઈને અહીંયા રૂમમાં ઠેકડા મારે પછી બાવણો કરે ને ત્યારે જઈએ હોવા ને સવારે 5 વાગ્યામાં મીંદડી આવતી સીધી માથે આવતી હા એ મને ગુડ મોર્નિંગ કહેવા આવતી ગુડ મોર્નિંગ ઉઠ જાઓ તો મિત્રો હજુ અલગ થઈ ગઈ છે હોવાની ચારે કેશુબેન કરે છે અમારે પથારા તો હે કેશુબેન કરે છે પથારા આવડા તો ઊભા ટીવી જોવે ને ફોન ને ગેમ રમે ને એવું બધું કરે અમારે સેજબેન તો અત્યારે ખાવા બેઠા હો ભલે હું તમને બતાવું જો એક મને લ્યો હું ખાવા બેઠી લ્યો સેજબેન ખાય ને આ શું હતું બનાવેલું હું હતું શા હું પનીર એક ખોડું લાટા પનીરમાં હા પણ નામ શું છે પનીરનું પનીર એને પનીર ભુજી ન કહે ને પનીર ભુજી કહેવાય પનીર ભુજી વિડીયો અહીંયા સુધી જતો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જશે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય